રાજકોટમાં 60 વર્ષ જૂની વિરાણી બહેરા મૂંગા શાળાના 23 મૂકબધિર બાળકો અનેરા ઉત્સાહ સાથે ધોરણ 10ની પરીક્ષા આપી રહ્યા છે। શહેરના ઢીબર રોડ પરની સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલયમાં બોર્ડની પરીક્ષા આપતા મૂકબધિર વિદ્યાર્થીઓને તેમના શિક્ષકે બિરદાવ્યા હતા। પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને થોડું ટેન્શન હતું, પરંતુ સામે ઉત્સાહ પણ એટલો જ હતો। આ પ્રકારના બાળકો ટેકનિકલ ક્ષેત્રમાં ખૂબ જ સારું કામ કરી શકે છે। ડેટા એન્ટ્રી ઓપરેટર, વેબ ડિઝાઇનિંગ, ડ્રોઈંગ અને સીવણ સહિતની વોકેશનલ ટ્રેનિંગ મેળવી મૂકબધિર બાળકો દિવ્યાંગતા છતાં આત્મનિર્ભર થઈ જીવન જીવે છે, જે અન્ય વિદ્યાર્થીઓ અને લોકો માટે પણ પ્રેરણારૂપ છે।